સો હેલો ગાઈસ, તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અને અત્યારે છે મોર્નિંગના 9 વાગી જશે અને હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું. દીવાબત્તીને એવું શીખી લીધું, નાસ્તો ને એવું પણ શીખી લીધું છે. ગાઈસ, એક વિડીયોની અંદર મેં બહુ ઓછું કીધું હશે કે મારી ચેનલને છે સબસ્ક્રાઇબ કરી લેજો. તો પ્લીઝ મારી ચેનલને છે સબસ્ક્રાઇબ કરી લો. સો ઘરે તો હું અત્યારે એકલો જ છું. મમ્મી છે બહાર દવા લેવા ગયા છે કેમ કે મમ્મીને ડાયાબિટીસ મલાઈટસ છે, એટલે કે જે સુગર લેવલ જે હોય એ ઇન્ક્રીઝ થઈ ગયું હોય. તો એના માટેની ચેકઅપ સી કરાવવાનું કે કેટલી બ્લડ સુગર લેવલ હું સી આવ્યું, અને ત્યાર પછી એની જે મેડિસિન છે એ કન્ટિન્યુ ચાલુ જ હોય છે. તો હમણાં મમ્મી આવે પછી અમને પૂછીએ કે કેટલી સુગર લેવલ છે આવ્યું, એટલે કે ડાયાબિટીસનું જે લેવલ. સો ગાઈઝ, તમારા મમ્મી પપ્પાને પણ સુગર લેવલ છે ચેક કરવું છે કે જેનાથી ખબર પડે કે ડાયાબિટીસ કે એવું કાંઈ પણ છે કે નહીં. જો હોય તો એમાં કાંઈ ડરવાની જરૂર છે ના હોય. ડેઈલી જે મેડિસિન ને એવું છે ટેબ્લેટ છે એક લેવાની હોય એ લેવી પડે. જો ડાયાબિટીસને એવું જે વધારે થઈ જશે તો એના લીધે કેટલા બધા કોમ્પ્લિકેશન, કેટલી બધી પ્રોબ્લેમ ને એવું સમસ્યાને એવું છે આવતું હોય છે. એટલા માટે સુગર લેવલથી નોર્મલ કંટ્રોલની અંદર સી રહેવું બહુ જરૂરી હોય છે. મમ્મી પાછા ઘરે આવી ગયા છે. ડાયાબિટીસનું ચેકઅપ ને એવું કરાવવા માટે ગયા હતા. કેટલી આવી ડાયાબિટીસ? આજે કેટલી આવી? ગાઈઝ, 500 ડાયાબિટીસ છે આવ્યો, એટલે કે બ્લડ સુગર લેવલ છે એ 500 જેટલું છે આવ્યું છે. કેમ કે સવારે જમીને જાય એટલે 250 જેવી તો આવતું જ હોય છે, અને અત્યારે જે કેરીન રસ ને એવું બધું છે એ ખાતું, એટલા માટે વધારે છે આવી છે. તો એટલે ટેબ્લેટ છે, મેડિસિન, દવા ને એવું છે લીધી છે જે દરરોજ પીવાની હોય છે. સો ગાઈઝ, અત્યારે જે પાણીપુરીનો ચેલેન્જ તો ન થયો, તો એના બદલામાં આપણે સી કરીશું તરબૂચનો ચેલેન્જ. કોની સાથે કરીશ? તો હું એકલો સી કરીશ. ચેલેન્જ માટે આપણું જે તરબૂચ છે એ આવી ગયું છે. આનો જે વેટ છે, વજન છે એ 2.5 કિલો જેવું છે. સો ગાઈઝ, ફાઇનલી હું રેડી છું ચેલેન્જ માટે. તો આ છે 2.5 કિલોનું તરબૂચ છે. તો જોઈએ હવે હું આખું છે એ ખાઈ જાશું ને. સવારે છે મેં નાસ્તો ને એવું પણ છે કર્યું હતું, કેળા ને એવું પણ છે ખાધું હતું, કેરી ને એવું પણ ખાધું છે. તો પણ અત્યારે 11 વાગી ગયા છે અને ચેલેન્જ છે સ્ટાર્ટ કરે. સૌથી પહેલા આ જે તરબૂચ છે એને સુધારી લઈએ. લેટ્સ સ્ટાર્ટ. મસ્ત રેડ કલરનું છે તરબૂચ છે. તો તમે પણ આવો ખાવા માટે. તો ગાઈઝ, હાલ્ફ એટલે કે અડધું તરબૂચ છે એ મેં સુધારી લીધું છે. આ છે બાકી રહી ગયું. આટલું જે ખૂટી જાય પછી છે સુધારશું, કેમ કે આટલું તે મને એમ લાગે છે કે નહીં ખૂટે, તો કેમ કે સવારે બહુ નાસ્તો ને એવું સી કર્યું હતું. સો લેટ્સ સ્ટાર્ટ. તો એમાં તેમ પણ થોડું એવું પડ્યું રહ્યું, આ પણ પડ્યું રહ્યું. સો ગાઈઝ, મારેથી તો ખાલી 1 કિલો જેવું જે તરબૂચ છે એ ખૂટો હશે, પછી તો હવે પૂરું થઈ ગયું. બસ હવા નીકળ ગઈ. તમારાથી કેટલા કિલો જે તરબૂચ છે તમે ખાઈ શકો છો તે કોમેન્ટ સી કરી નાખજો, અથવા તો મારી સાથે સેલેડ્સની અંદર. The next day. સો હેલો ગાઈઝ, તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અને અત્યારે સરસ મજાની મોર્નિંગ છે એ થઈ ગઈ છે. તો મારા તરફથી તમને બધાને ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી. અત્યારે છે હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું. દીવાબત્તી અને નાસ્તો ને એવું બધું છે મેં કરી લીધું છે આજે. સો ગાઈઝ, અત્યારે છે હું જઈ રહ્યો છું મારી કોલેજ. મેં જ્યાં નર્સિંગ ને એવું છે એ કમ્પ્લીટ કર્યું, પૂરું કર્યું. એક સર્ટિફિકેટ હતું, તો એની અંદર થોડીક એરર છે, ભૂલ છે, તો એ સુધારવા માટે ત્યાં જવું પડશે. તો અત્યારે છે હું ત્યાં જઈ રહ્યો છું. અહીંયાથી જે રાજકોટથી નજીક જે ત્રંબા છે એની પાસે છે આવી. તો અહીંયાથી છે એ બસમાં જઈશ. 2 કલાક જેવો જે ટાઈમ છે એ લાગશે બસની અંદર. તો ચલો જઈએ, લેટ્સ ગો. ડોક્યુમેન્ટ્સ ને એવું બધું છે એ લઈ લીધું છે એમાં. અને 9 વાગી ગયા તો એ જે ફેસ વોશ નથી કર્યું, અને ડાયરેક્ટ છે સવારમાં ઉઠતાની સાથે મોબાઈલની અંદર છે એ પડ્યું રહેવાનું. તો ગાઈઝ, આજે છે ફોર્મલ કપડાં ને એવું છે એ પહેરેલું છે, કેમ કે કોલેજ જવાનું છે તો થોડું પ્રોફેશનલ છે એ બની છે. પેન્ટ પણ ફોર્મલ છે એ પહેરેલું છે, ડાર્ક ગ્રીન કલર. ચકલીનો માળો સાવ વિખાઈ ગયો છે, કેમ કે એની અંદર જે બસતું છે તો આ બધું ચેન્જ નથી કર્યું. સાંજે પણ અહીંયા બહુ સારો એવો વરસાદ છે આવી ગયો.
તો અત્યારે પણ મસ્તનું વેધર છે. છતાં પહેલાં માટલાનું ઠંડુ પાણી પી લઈએ. અત્યારે 11:30 થઈ જશે અને ત્યારે હું છે કોલેજ આવી જઉં છું, મુરલીધર કોલેજ ઓફ નર્સિંગ. ગાઈઝ એસટી છે, બસ હતી, સલામત સવારી. થોડું ઇમોશનલ સી થઈ ગયું. એકમાં એક છે માસી હતા, 90 વર્ષ કરતાં વધારે ઉંમરના સી હશે. તો એ છે એનું ઉતરવાનું હતું આટકોટ અને ત્યાર પછી અમને છે ભૂલાઈ ગયું હશે કે સૂઈ ગયા હોય કે ખબર નહીં. અને છે ઉતાર્યા પછી છે એ સરદાર છે ઉતર્યા પછી સરદારથી પાછા આટકોટ થશે. તો આટલી ઉંમરના જે વ્યક્તિ હોય તો એને પણ છે એસટી બસમાં છે આવવું પડતું હોય છે. કેવી મજબૂરી હશે. સો ગાઈઝ અહીંયા આવેલી છે મુરલીધર આયુર્વેદિક હોસ્પિટલ અને અહીંયા છે આગળ આવશે કોલેજ, મુરલીધર નર્સિંગ કોલેજ અને આયુર્વેદિક કોલેજ. સો ગાઈઝ અહીંયા બગીચો જો, અહીંયા બધે આંબાને એવું છે આવેલું છે, નાળિયેરીને એવું છે. જ્યાં છે મુરલીધર આયુર્વેદિક કોલેજ. અત્યારે 12:30 જેવું થઈ ગયું છે અને ત્યારે કોલેજનું કામ પતાવીને હું આવી ગયો છું ત્રંબા પાસે. તો અહીંયા ત્રંબા થોડોક નાસ્તો ને એવું શીખી લઉં કેમ કે થોડું લેટ થઈ જશે. અહીંયા તો ગાઈઝ મેં દાળ પકવાન એવું છે મગાવ્યું તો જોઈએ તો ટેસ્ટ હસી કરીએ. ગરમા ગરમ દાળ પકવાન છે આવી. સો ગાઈઝ અત્યારે ઇવનિંગના 4 વાગી ગયા છે અને ત્યારે હું ઘરે પાછો આવી જઈશું. કોલેજનું કામ બધું છે પતાવીને ઘરે પાછો આવી જઈશું. અને ત્યારે થોડીક મને ભૂખ લાગી છે કે મેં બપોરે ખાલી છે દાળ પકવાન એવું છે એ ખાધું હતું. તો અત્યારે છે સમોસા ને એવું છે હું લાવ્યો છું, તો સમોસા ને એવું છે એ ખાઈ લઉં. તો હાલો તમે પણ સમોસા